મિત્રો, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની વાત છે. એક સમયની વાત છે. એક વૃદ્ધ કાકા એક નદી કિનારે ઊભા હતા અને નદી કિનારેથી એમને સામેના કિનારે મંદિરમાં દર્શન કરવા જવું હતું. તો એ વૃદ્ધ કાકા મંદિર અગાડી શાંતિથી ઊભા હતા. એવામાં એક કાચબો તરતો એ જ્યાં ઊભો છે ને એ કિનારા પર આવે છે. કિનારા પર આવે છે એટલે થોડી વાર ઊભો છે એટલામાં સામેથી એક વીછી આવે છે. વીછી શું કરે છે? કાચબાની પીઠ પર બેસી જાય છે અને એ પાછો કાચબો પાણીમાં જતો રહે છે. તે કાકા બી એ પાણીની અંદર પાછા જાય છે. એ કાચબાનો પીછો કરે છે કે આ કાચબોને વીછી જાય છે ક્યાં. એટલે કાકા બી એમની પાછળ જાય છે. કાચબો, વીછી અને કાકા ત્રણ જણા નદીના પેલા કિનારે પાર થઈ જાય છે. વીછી ઉતરી જાય છે કિનારે, કાચબો પાછો પાણીમાં જતો રહે છે. એટલે કાકા વિચાર કરે છે વીછી જાય છે ક્યાં. એટલે વીછીનો પીછો કરે છે કે વીછી ક્યાં જાય છે. વીછી જતો હોય છે ને તો એક ઝાડ નીચે એક વ્યક્તિ, ભગવદીય વ્યક્તિ, ભગવાનની પૂજામાં લીન બેઠો હોય છે ધ્યાન ધરીને. વીછી એ દિશામાં જાય છે. એટલે કાકા લાકડી હાથમાં હોય છે ને તો કાકા લાકડી લઈને વીછીને મારવા જતા હોય છે. એટલામાં કશેકથી નોળિયો આવે છે, વીછીને મારીને ખાઈને જતો રહે છે. એટલે કાકાનો સંતોષ થઈ જાય છે કે ચાલ ભાઈ, એક ભક્તની મેં ભગવાનના ભક્તની જાન બચાવી. એટલે પેલો સંત જોડે જાય છે કાકાને. પેલા સંતને કહે છે આવી રીતે તમને એક વીછી આખી સ્ટોરી કહે છે કે આવી રીતે આવું થયું ને એમને કહે છે સંત તમે બચી ગયા. આજે એક વીછી તમને કહેતો હતો પણ નોળિયાએ આવીને એને મારીને જતો રહ્યો. એટલે સંત ભગવાનનો બહુ માનતો હોય છે. ભગવાન અમે પ્રાર્થના કરીને ભગવાનને કહે છે કે યાર આજે તમે મને કહે છે બચાવી લીધો, આમ છે તેમ છે. તો ભગવાન એને મનમાં જ કહે છે દર્શન આપીને કે હે ભક્ત, એક કાકા જો નદી પાર કરીને તને બચાવવા આવી શકતા હોય તો તું તો મારી 24 કલાક સેવા પૂજા કરતો હોય છે તો હું તને બચાવવા ના આવી શકું. મારો કહેવાનો મતલબ એક જ છે, જો ભગવાન પર અતૂટ શ્રદ્ધા હશે ને તમને આટલી બી હાનિ નહીં થાય. મારી વાર્તા એ પૂર્ણ થાય છે. મારી વાર્તા ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.